રેખા ખૂણાની અંદર આગળ આપણે સ્વાધ્યાયના પ્રશ્ન પૂરા થયેલા સ્વાધ્યાય 6.2 ત્યાર પછી નેક્સ્ટ છે પ્રમેય 6.7 પ્રમેયની અંદર આપણે 1 થી 6 પ્રમેય આપણે કમ્પ્લીટ કરેલા પ્રમેય 6.6 સુધી આપણે ભણેલા પછીનો પ્રમેય છે પ્રમેય 6.7 આઈએમપી પ્રમેય છે બરાબર વ્યવસ્થિત તૈયાર કરજો સાબિત કરો કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય આ પરિણામનો ઉપયોગ છે ને તમે આગળ 8મા ધોરણમાં પણ અમુક પ્રશ્નની અંદર તમે કર્યો હશે 8મા ધોરણમાં 2-3 ચેપ્ટર હતા ભૂમિતિને રિલેટેડ એમાં ક્વેશ્ચન હતા એની અંદર તમે આ પરિણામનો બહુ બધી વખત ઉપયોગ કર્યો છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય તમને પહેલેથી ખબર જ છે પણ આપણે આજે તે સાબિત કરીએ હવે આપણી પાસે જે નિયમો છે બધા યુગ્મ કોણ અનુકોણ આ બધા ગુણધર્મોનો પણ આપણે ઉપયોગ કરી શકીએ ચાલો આકૃતિ પહેલા દોરીએ શું કીધું છે ત્રિકોણ આપ્યો છે અને ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ સાબિત કરવાનો છે તો આપણે પહેલા એક ત્રિકોણ લઈએ બરાબર ત્રિકોણને નામ આપી દઈએ આપણે ABC ચાલો હવે આની સાથે અને આકૃતિને જોડીને પક્ષ અને સાધ્ય પહેલા લખીએ પછી આપણે જરૂરી આકૃતિની અંદર ફેરફાર કરીએ પક્ષ ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય આના તમે બે ભાગ કરો ત્રિકોણ તમને આપ્યો છે એના ત્રણેય ખૂણાઓ આપ્યા છે આટલી વસ્તુ તમે પક્ષની અંદર ઉપયોગમાં લઈ શકો સાબિત શું કરવાનો છે કે ઈ જે ત્રણેય ખૂણા છે એનો સરવાળો 180 અંશ થાય એટલે બહુ જ સહેલો પક્ષ અને સાધ્ય થાય કે ત્રિકોણ ABC આપેલ છે હવે ત્રિકોણ આપેલ હોય એટલે એની અંદર ત્રણ ખૂણા હોય સ્વાભાવિક છે ABC નામ છે એટલે A B C ત્રણ ખૂણા થશે બરાબર ત્યાર પછી સાધ્ય તો જે ત્રણ ખૂણાઓ છે એ ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ એટલે માપ ખૂણો A પ્લસ માપ ખૂણો B પ્લસ માપ ખૂણો C બરાબર 180 અંશ આવું આપણે સાબિત કરવાનો છે બરાબર તો પક્ષ અને સાધ્ય થઈ ગયું હવે સાબિતી પર આગળ વધીએ સાબિતી માટે છે ને આપણે આકૃતિની અંદર જરૂરી ફેરફાર કરી શકીએ જેમ કે આપણે એક દાખલા પણ એવા ગણ્યા કે જેની અંદર આપણે ખૂણો મેળવવા માટે આપેલી રેખાને સમાંતર રેખા એક દોરેલી બરાબર એવી જ રીતે આપણે છેલ્લે પ્રશ્ન 6 ભણેલા એની અંદર આપણે લંબ લીધેલા આ લંબ આગળ આપાત કોણ અને પરાવર્તન કોણ બનતા હતા એમ આકૃતિની અંદર આપણે જરૂરી ફેરફાર કરી શકીએ પણ એનાથી આપણી રકમની અંદર કે આપણી સાબિતીની અંદર કોઈ ફેરફાર થવો જોઈએ નહીં બરાબર આપણે પણ અત્યારે એવું કરીએ છીએ બિંદુ A માંથી એક રેખા પસાર કરીએ છીએ બરાબર બે કન્ડિશન કે બિંદુ A માંથી રેખા પસાર થાય છે અને બીજું કે એ આપેલી જે આવે ત્રીજી બાજુ છે ને જો ત્રિકોણના જે પ્રાથમિક ગુણધર્મ છે જે તમને ખ્યાલ છે વખત ફરીથી જોઈ લઈએ ત્રિકોણને ત્રણ શિરોબિંદુ હોય A B અને C આ ત્રણ શિરોબિંદુ છે બરાબર ત્રિકોણને ત્રણ બાજુઓ હોય કઈ ત્રણ બાજુ છે રેખાખંડ AB રેખાખંડ BC રેખાખંડ AC બરાબર એને બાજુ કહેવાય ભુજા કહેવાય અથવા ભુજ કહેવાય બરાબર તો બે અંગો ત્યાં શિરોબિંદુ અને બાજુ તથા ત્રિકોણને ત્રણ ખૂણાઓ હોય કયા ત્રણ ખૂણા છે ખૂણો A ખૂણો B અને ખૂણો C આના પ્રાથમિક ગુણધર્મો ત્યાં બરાબર એના અંગો તો હવે આપણે શું કરીએ છીએ આ BC બાજુ છે ને એને સમાંતર એક રેખા લઈએ છીએ જે બિંદુ A માંથી પસાર થાય છે એટલે બિંદુ A માંથી પસાર થતી હોય તથા BC ને સમાંતર હોય એવી એક રેખા પસાર કરી આપણે બરાબર આપેલી રેખા જે આપણે લઈએ છીએ એની ધારણા આપણે સાબિતીની અંદર પહેલા દર્શાવી દઈશું રેખાને નામ આપી દઈએ રેખા L આ રેખા છે તો રેખા પર ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુઓ તમે લઈ જ શકો બરાબર આપણી પાસે છે એની પૂર્વધારણા તો આ રેખા L ઉપર આપણે બે ભિન્ન બિંદુઓ લઈએ છીએ ABC છે આ ABC સિવાયના કોઈ બે બિંદુ લઈ લઈએ આપણે D અને E લઈ લઈએ બિંદુ D અને બિંદુ E બરાબર ચાલો હવે આ રેખાનું કામ શું કર્યું આપણે તો રેખા આધારિત આપણી પાસે ઘણા બધા પરિણામો છે રેખિક જોડ યુગ્મ કોણ સમાંતર રેખાઓ માટેના પરિણામો છે તો એના વાપરવા માટે આપણે શું કર્યું બિંદુ A માંથી આ રેખા લીધી અને આ BC ને સમાંતર રેખા લીધી એટલે જો આ બે સમાંતર રેખાઓ થઈ ગઈ તો સમાંતર રેખા માટે આપણી પાસે ઘણા બધા પરિણામો હમણાં છેલ્લે ભણાઈએ બરાબર તો સાબિતીની અંદર સૌથી પહેલા આપણે દર્શાવી દઈએ ધારો કે ત્રિકોણ ABC માં બિંદુ A માંથી પસાર થતી તથા BC ને સમાંતર હોય ત્રિકોણ ABC માં બિંદુ A માંથી પસાર થતી તથા રેખાખંડ BC ને સમાંતર હોય
તેવી એક રેખા રેખા L છે, બરાબર, તેવી એક રેખા L છે, બરાબર. આ રેખા L ઉપર બે બિંદુ કયા આપણે લીધા, D અને E. તો તમે અહીંયા એમ પણ દર્શાવી શકો કે સમાંતર હોય તેવી રેખા D છે. હવે આ રેખા છે ને, આ રેખાને આપણે કેટલી રીતે દર્શાવી શકીએ? તો રેખાને એનું આ જે નામ છે એના વડે આમ પણ લખી શકો તમે, રેખા L આમ પણ દર્શાવી શકો. રેખા ઉપર બે ભિન્ન બિંદુ છે તો આ બંને ભિન્ન બિંદુ વડે પણ એને દર્શાવી શકો. રેખા D કયો તો પણ આ રેખા L કયો તો પણ આ રેખા AE પણ કહી શકો, રેખા DA પણ કહી શકો. તો ત્રણ ઓપ્શન તો એ થઈ ગયા. આ સિવાય વિચારો, રેખા AD કહેવાય, રેખા AE તો એનું ઊંધું EA પણ થાય, D નું ઊંધું ED પણ થાય, બરાબર. એટલે રેખાને આપણે એના લેટર સ્મોલ લેટર વડે તેને દર્શાવી શકીએ. આ સિવાય રેખા પર જે ભિન્ન બિંદુઓ આવેલા હોય આ ભિન્ન બિંદુઓ વડે પણ આપણે એને દર્શાવી શકીએ. એટલે એનાથી કોઈ ફરક પડતો નથી, બરાબર. કોઈ પણ નામ તમે વાપરી શકો. ચાલો આપણે ધારણા કરી, રેખા L આપણે જે લીધી એ બિંદુ A માંથી પસાર થાય છે. ચાલો હવે શું કરશું આપણે, બિંદુ A આગળ જે આ રેખા પર છે ને અહીંયા રેખિક જોડના ખૂણા બને છે. એટલે આ ત્રણેય રેખિક જોડના ખૂણાઓનો સરવાળો કરો એટલે કેટલો મળે તમને? 180 અંશ મળે. આપણી પાસે આ પરિણામ થયું. બીજું કે આ બંને સમાંતર રેખાઓ છે તો સમાંતર રેખા દ્વારા આ બે છેદિકા મળે. આ સમાંતર રેખાની છેદિકા તમે AB લ્યો તો એક Z તમને અહીંયા મળશે. એટલે આ બંને યુગ્મકોણની જોડ થાય. ચાલો ફરીથી આની આ સમાંતર રેખા, હવે છેદિકા બદલીને AC કરી નાખો તો તમને આ ઊંધો Z મળશે. એટલે આ બીજી યુગ્મકોણની જોડ થઈ. એનો પણ આપણે ઉપયોગ કરશું, બરાબર. તો બંને પરિણામનો આપણે ઉપયોગ કરીને આપણી સાબિતી કરીએ. સૌથી પહેલા તો આ ત્રણેય ખૂણાને જો તમારે એમ જ નંબર આપવા હોય તો નંબર આપી શકો છો. આ ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થશે, બરાબર, કારણ રેખિક જોડ. પહેલા આપણે આ દર્શાવીએ કે D સમાંતર BC ની છેદિકા AB છે. રેખા D સમાંતર રેખાખંડ BC ની છેદિકા, કઈ છેદિકા લઈએ છે પહેલા? AB લેતા. ચાલો જો છેદિકા AB લઈએ છે તો યુગ્મકોણની જોડના ખૂણા બંને થશે DAB અને ABC. આ બંને યુગ્મકોણની જોડના ખૂણા થાય, બંને સરખા થશે, બરાબર. એટલે આ ખૂણાને આપણે 1 કીધું તો આ ખૂણો પણ કેટલાનો થશે? 1, બરાબર. ખાલી નંબર આપ્યા છે આપણે, સ્ટાર ને તમે ડેશ વગેરે વડે દર્શાવી શકો છો. પણ ચોપડીમાં 1 2 3 નંબર આપ્યા છે, તમારે જો એની જેવું સેમ રાખવું હોય તો 1 2 3 નંબર આ રીતે આપી દેવાના, બરાબર. ફરીથી આ Z વાળા ખૂણા છે એટલે બંને સરખા થશે. કયો ખૂણો? DAB અને ABC. માટે માપ ખૂણો DAB બરાબર માપ ખૂણો ABC. કારણ આવશે યુગ્મકોણની જોડના ખૂણા, એટલે યુગ્મકોણની જોડ, બરાબર. ચાલો પછી હવે આપણે આ સમાંતર રેખા હવે આ છેદિકા માટે વાત કરીએ. છેદિકા AC લઈએ. ફરીથી આ બંને સમાંતર રેખા D સમાંતર BC, રેખા D સમાંતર રેખાખંડ BC ની છેદિકા કોણ છે? AC લેતા. છેદિકા AC લેતા. ચાલો હવે છેદિકા બદલાય એટલે ફરીથી આપણે દર્શાવી દીધું. કેમ કે છેદિકા બદલાય અથવા સમાંતર રેખાની જોડ બદલાય એટલે આપણે યુગ્મકોણની જોડ, બીજી બધી જોડો બદલાય. તો આપણે આ રેખા અને આ છેદિકા માટે યુગ્મકોણ કયા થશે? EAC અને એની સાથે કોણ આવશે? ACB. એટલે આ બંને ખૂણા થશે EAC બરાબર ACB. માટે માપ ખૂણો EAC બરાબર માપ ખૂણો ACB. કારણ ફરીથી યુગ્મકોણની જોડ. ચાલો હવે આપણે આ રેખા L ઉપર બિંદુ A આગળ બનતા આ ત્રણેય ખૂણાઓ, રેખિક જોડના ખૂણાઓની વાત કરીએ કે રેખા L પર બિંદુ A આગળ DAB, BAC અને EAC આ ત્રણેય ખૂણાઓ રેખિક જોડના છે. એટલે ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય. એમાં હવે માપ ખૂણો DAB પ્લસ માપ ખૂણો BAC પ્લસ માપ ખૂણો BAC પ્લસ માપ ખૂણો EAC
બરાબર 180 અંશ અને એનું કારણ આવશે રૈખિક જોડના ખૂણા અથવા તો રૈખિક જોડ બરાબર. ચાલો હવે આપણી પાસે ઉપર બે પરિણામ છે. જો પહેલું પરિણામ કે DAB બરાબર તો ABC થાય, તો આ DAB ને બદલીને તમે એની જગ્યા પર ABC લખી શકો. તો DAB ની જગ્યા પર આપણે શું લખશું? માપ ખૂણો ABC લખશું પ્લસ આ BAC એમને BAC નું કોઈ પરિણામ નથી આપણી પાસે, તો BAC ખૂણો એમને રહેવા દઈએ પ્લસ EAC ખૂણો EAC ની જગ્યા પર આપણે શું લખી શકીએ? ACB લખી શકીએ. તો એની જગ્યા પર આપણે માપ ખૂણો ACB લખી નાખીએ બરાબર 180 જેમ છે એમને એમ. શું કર્યું આપણે? પરિણામ 1 અને 2 પરથી આપણે DAB ની જગ્યા પર ABC લખ્યું અને EAC ની જગ્યા પર ACB લખ્યું. જો EAC બરાબર ACB છે તેને બદલી લખ્યું એટલે કારણ આપણે દર્શાવી દઈશું. કારણ પરિણામ 1 અને 2 પરથી બરાબર. ચાલો હવે જો તો આપણું માંગેલો પ્રમેય છે એ સાબિત થઈ ગયો. ABC એટલે કયો ખૂણો થાય? ABC એટલે આ ખૂણો થશે બરાબર. એને તમે ટૂંકમાં ખાલી ખૂણો B આવું લખી શકો, તો માપ ખૂણો B આવું લખાય પ્લસ BAC એટલે આ ખૂણો થયો, તો BAC ખૂણો એટલે આને ખૂણો એ પણ લખી શકો તમે ત્રિકોણના સંદર્ભમાં. આપણે હવે આ રેખા છે ને, આ રેખાને તમે ભૂલી જાઓ તો ત્રિકોણના સંદર્ભમાં આ BAC એટલે કયો ખૂણો થયો? એ ખૂણો થયો. એ જ રીતે ACB એટલે કયો ખૂણો થયો? C ખૂણો થયો પ્લસ માપ ખૂણો C બરાબર 180 અંશ. આપણો પ્રમેય સાબિત થઈ ગયો. ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો મળ્યો આપણને? 180 અંશ મળ્યો. માપ ખૂણો A પ્લસ માપ ખૂણો B પ્લસ માપ ખૂણો C બરાબર 180 અંશ થાય બરાબર. બહુ જ સહેલો પ્રમેય છે. ફરીથી એક વખત જોઈ લો. આ પરિણામો યાદ રાખવા પણ બહુ સહેલા છે. આપણે શું કરીએ છીએ? આપણે યુગ્મ કોણ અને રૈખિક જોડના ખૂણાનો આપણે ઉપયોગ કરીએ છીએ. એના માટે આપણે શું કર્યું? સૌથી પહેલા ત્રિકોણ લીધો. IMP પ્રમેય છે, વ્યવસ્થિત તૈયાર કરવાનો છે. ફરીથી જોવો એક વખત કે ત્રિકોણ ABC આપણને આપેલ છે, આપણું પક્ષ થઈ ગયું. ત્રણેય ખૂણાનો સરવાળો 180 સાબિત કરવાનો છે, તો A + B + C બરાબર 180 તમારું સાધ્ય થઈ ગયું. હવે આપણી સાબિતી માટે આ પ્રમેયની છે ને 2 થી 3 રીતે સાબિતી છે. એમાંથી આપણે એક કે બે રીત તો અત્યારે કરી શકીએ, બીજી રીતો પણ છે. એમાંની આપણે આ એક રીત લઈએ છીએ. કેમ કે આપણે જે આગળ પરિણામો ભણ્યા એમાં યુગ્મ કોણ, અનુકોણ, અભિકોણ આ બધી વસ્તુ ભણ્યા, તો એનો ઉપયોગ થવો જોઈએ આ પ્રમેય સાબિત કરવા માટે. એટલે આપણે શું કર્યું? બિંદુ A માંથી BC ને સમાંતર એક રેખા લીધી આલી બરાબર. આ રેખા પર બે બિંદુ લીધા D અને E. તો હવે આ રેખા માટે, આ બે સમાંતર રેખા માટે છેદિકા જો તમે AB ગણો તો આ બંને યુગ્મ કોણના ખૂણા થાય. તો આ ખૂણાને જો હું 1 કહું તો આ ખૂણો પણ કેટલો થશે? 1 અંશ જેટલો થશે બરાબર. એક નામ આપીએ તો આ બંને 1 1. એ જ રીતે ફરીથી સમાંતર રેખાની છેદિકા AC લ્યો તો આ તરફ ઊંધો z બનશે, તો આ તમારો યુગ્મ કોણનો બીજો ખૂણો થશે, બીજી જોડ. આ ખૂણો સરખો દર્શાવ્યો આપણે બરાબર. પહેલું ને બીજું પરિણામ આપણું. હવે આપણે શું કરીએ છીએ? આ બિંદુ A આગળ આ ત્રણેય રૈખિક જોડના ખૂણા છે, આને 2 નંબર દઈ દઈએ તો ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એટલે 1 + 2 + 3 બરાબર 180 અંશ લીધું આ પરિણામની અંદર. હવે આ 1 અને આ 1 તો સરખા છે, તો આ DAB બદલીને જગ્યાએ શું કરી નાખ્યું? ABC. DAB બદલીને ABC કરી નાખ્યું. 2 એમને રહેવા દીધું. આ 3 ને બદલીને જગ્યાએ આ 3 વાળો ખૂણો કરી નાખ્યો, એટલે EAC ની જગ્યાએ શું કરી નાખ્યું? ACB. EAC ની જગ્યાએ ACB કરી નાખ્યું. તો જે 1 2 3 આ ત્રણેયનો સરવાળો 180 હતો, એની જગ્યાએ આ 1 ની જગ્યાએ આ 1 આવી ગયું, અને આ 3 ની જગ્યા પર આ 3 નંબરનો ખૂણો આવી ગયો, એટલે આ 1 2 3 નો સરવાળો 180 અંશ મળી ગયો આપણને બરાબર. અને પછી આપણે શું કર્યું? એનું ટૂંકમાં નામ દર્શાવી દીધું જે સાધ્યમાં લખેલું તે પ્રમાણે બરાબર. બહુ જ સહેલો ને પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાઈ ગયેલો આ પ્રમેય છે બરાબર. ચાલો વ્યવસ્થિત તૈયાર કરજો. 2 વખત લખવાનો છે આ પ્રમેય બરાબર, અને 1 વખત બાકી બુકમાં ટોટલ 3 વખત લખવાનું છે. હવે આ પ્રમેય આધારિત આપણે ત્રિકોણના બીજા પરિણામો લઈએ બરાબર. ત્રિકોણ માટે આપણે ત્રિકોણના બહિષ્કોણની આપણે વાત કરીએ. ત્રિકોણના બહિષ્કોણ અને તેના અંતઃસમુખ કોણ શું છે? આ પણ તમે છે ને ધોરણ 8 ની અંદર ભણી ગયા છો અને આનો ઉપયોગ પણ છે ધોરણ 8 ની અંદર.
તમારું ચેપ્ટર લગભગ હતું ચતુષ્કોણની સમજ કે એક કોઈ ચેપ્ટર હતું એની અંદર આ બધી વસ્તુ આવી ગઈ છે તમારે. ત્રિકોણના બહિષ્કોણની એટલે આપણે વ્યાખ્યા લખી નાખીએ કે ત્રિકોણની કોઈ પણ બાજુને લંબાવતા ત્રિકોણના બહારના ભાગમાં રચાતો ત્રિકોણના બહારના ભાગમાં રચાતા તે ખૂણાને ત્રિકોણનો બહિષ્કોણ કહે છે. શું કીધું? ત્રિકોણની કોઈ પણ બાજુને લંબાવતા આપણે ત્રિકોણ લઈએ, આ ત્રિકોણ લીધો ABC, બરાબર? આ ત્રિકોણની ત્રણ બાજુ કઈ થશે? AB, BC અને AC. આ ત્રણમાંથી કોઈ પણ એક બાજુને આપણે લંબાવીએ તો ત્રિકોણની કોઈ પણ બાજુને લંબાવીએ એટલે બહારની ભાગમાં તમને બીજો એક ખૂણો મળે. દાખલા તરીકે અત્યારે હું આ BC બાજુ છે, આ BC બાજુને આમ લંબાવું છું આગળ આ રીતે, તો બહારના ભાગમાં એક ખૂણો રચાશે, બરાબર? આ જે બહારના ભાગમાં જે ખૂણો રચાય ને આ ત્રિકોણનો શું કહેવાય? બહિષ્કોણ કહેવાય. અત્યારે આ જે બહારના ભાગમાં ખૂણો રચાય છે આને બિંદુ નામ આપી દઈએ D, તો બહારના ભાગમાં કયો ખૂણો બને? આ ખૂણો બને ACD ખૂણો. જો જે ત્રિકોણની બહારનો ખૂણો છે કઈ રીતે મળ્યો તમને? BC બાજુને લંબાવતા મળ્યો. તો આ જે બહારનો ખૂણો જે છે એને શું કહેવાય? આપેલા ત્રિકોણ ABC નો બહિષ્કોણ કહેવાય, બરાબર? બહુ જ સહેલું છે. હવે બહિષ્કોણને લગતા છે ને પરિણામો છે. પહેલા તો આની આ વસ્તુ આપણે બીજી રીતે સમજીએ કે ત્રિકોણની કોઈ પણ બાજુના અથવા તો ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુ સાથે ત્રિકોણના બહારના ભાગમાં રચાતા રેખિક જોડના ખૂણાને આપેલા ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય. વિચારો, હવે આ જે બાજુને તમે લંબાવો છો તો આપણે એક વખત પહેલા ચર્ચા કરી હતી, તમે જ્યારે બાજુને લંબાવો ને એટલે એનો મતલબ થાય કે આ બંને રેખિક જોડના ખૂણા થાય. એ આપણે ખૂણાની અંદર જ રચના કરી હતી આ પ્રમાણે. ખૂણો તમારો હતો આ રીતે PQR, એમાં તમને એમ કીધું હતું કે PQ બાજુને લંબાવતા એક બિંદુ S મળે છે, તો PQ ને લંબાવો એટલે આમ જ લંબાવી શકો તમે, અથવા ઉપરની તરફ લંબાવી શકો અને બિંદુ S તમને આ રીતે મળે. લંબાવવાનો અર્થ શું થાય? તેનું વિરુદ્ધ કિરણ લેવાનું અથવા સીધી એક દિશામાં હોઈ શકે, બરાબર? તો એનાથી છે ને એક રેખા જેવું બને. બે વિરુદ્ધ કિરણ તો એટલે રેખા બનવાની છે. તો અહીંયા પણ તમને આની આ જે વિધાન છે ને આ વિધાનને તમે આમ પણ લખી શકો કે ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુ આગળ, અત્યારે કયું શિરોબિંદુ કીધું? C, બરાબર? જો ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુ આગળ બહારની તરફ રેખિક જોડનો ખૂણો બને ને એને આ ત્રિકોણનો શું કહેવાય? બહિષ્કોણ કહેવાય. ત્રિકોણના શિરોબિંદુ C આગળ ખૂણા C નો જે રેખિક જોડનો ખૂણો, આ ખૂણો C છે એનો રેખિક જોડનો ખૂણો એટલે આ તરફ થાય. આ બંને સરવાળો કેટલો થાય? 180. તો જે રેખિક જોડનો ખૂણો જે આપણને મળ્યો એને શું કહેવાય? આ ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય. આપેલા ત્રિકોણ ABC નો બહિષ્કોણ થશે, બરાબર? તો તમે એ રીતે પણ આને ઉલ્લેખ કરી શકો. પણ ટૂંકમાં બહિષ્કોણ આપણે સમજવાનું છે આ પ્રમાણે કે શું થતું હશે? રેખિક જોડનો ખૂણો બનાવતું હશે, બરાબર? અને કોઈ પણ બાજુને તમે લંબાવી શકો. હવે આ વસ્તુ આપણે અલગ અલગ રીતે સમજીએ. દાખલા તરીકે મેં અત્યારે AB બાજુને BC બાજુને આપણે લંબાવી, તો આ તરફ લંબાવી તો આ પહેલો બહિષ્કોણ મને મળ્યો ACD. હવે વિચારો તો કે આ BC ની જગ્યા પર હું આ AC બાજુને આમ લંબાવું, તો AC બાજુને આમ લંબાવો તો તમને અહીંયા એક બહિષ્કોણ મળે, બરાબર? પહેલા કોને લંબાવ્યું હતું? BC બાજુને લંબાવ્યું હતું. તો BC બાજુને લંબાવ્યું એટલે આ રીતે જો જે બાજુને લંબાવો છો ને એની સાથે રેખિક જોડનો ખૂણો બનતો હોય એને કહેવાય બહિષ્કોણ. એટલે આ બહિષ્કોણ થશે તમારો, આ ન થાય, બરાબર? ભૂલો થશે પણ ધ્યાન રાખજો. તો આ ઉપરનો ખૂણો છે એનો બહિષ્કોણ થયો એટલે આ એક બહિષ્કોણ અહીંયા મળ્યો આપણને, બરાબર? એ જ રીતે જો હું BC ની જગ્યાએ AC બાજુ લંબાવું તો અહીંયા નીચે તમને બીજો બહિષ્કોણ મળે. જો આ બંનેનો સરવાળો પણ 180 થાય, બરાબર? તો એક બિંદુ C આગળ તમને કેટલા બહિષ્કોણ મળ્યા? બે બહિષ્કોણ મળ્યા. એવી જ રીતના હું BC બાજુને આ રીતે પણ લંબાવી શકું, તો આ બહિષ્કોણ થયો. ચાલો આને નથી લંબાવતો તો આ AB ને આમ લંબાવી શકું, તો અહીંયા પણ એક બહિષ્કોણ મળશે. તો બિંદુ B આગળ પણ તમને બે બહિષ્કોણ મળ્યા, અહીંયા પણ તમને બે બહિષ્કોણ મળ્યા. હવે એ બિંદુ આગળ પણ તમને બે બહિષ્કોણ મળશે, બરાબર? તો ત્રિકોણને આવા કુલ કેટલા તમને બહિષ્કોણ મળશે? 6 બહિષ્કોણ મળે, બરાબર? ત્રિકોણના 3 શિરોબિંદુ આગળ, પ્રત્યેક શિરોબિંદુ આગળ 2 બહિષ્કોણ, એમ કુલ એને 6 બહિષ્કોણની જોડ મળે. બહિષ્કોણની જોડ નહીં, બહિષ્કોણના ખૂણા મળે. જોડ એટલે
એક સાથે પેર થતી હોય આ બહિષ્કોણની જોડ ન કહેવાય, બરાબર? એટલે બહિષ્કોણની 6 ખૂણાઓ તમને મળે, પ્રત્યેક શિરોબિંદુ આગળ 2, બરાબર? હવે આપણે એના અંતઃસમુખ કોણની વાત કરીએ. તો પહેલું પરિણામ તમે આની ઉપરથી આવું લખી શકો, ચાલો તો પહેલું પરિણામ આપણે પહેલા આ ત્રિકોણ માટે લખીએ કે અહીં ત્રિકોણ ABC નો બિંદુ C આગળનો બહિષ્કોણ કયો થશે? ખૂણો ACD થશે. ખૂણો ACD થાય અથવા તો મળે. બિંદુ C આગળ બે બહિષ્કોણ મળે, હમણાં વાત કરી એમાંથી આપણે કયો બહિષ્કોણ લીધો? અત્યારે આપણે ACD લીધો. આમ નીચેની તરફ આ AC બાજુ લંબાવો તો એટલે તમને બીજો બહિષ્કોણ પણ મળે. તો અત્યારે આપણે એક બહિષ્કોણની વાત કરી. આ બહિષ્કોણ આપણને એના પરિણામ અને કેટલા બહિષ્કોણ મળે એ બંને લખી નાખીએ. આ બંને જે ખૂણાઓ છે આ બંને ખૂણાઓ રૈખિક જોડના ખૂણા થાય એટલે આ બંનેનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. પહેલું પરિણામ ACB ખૂણો અને ACD ખૂણો, માપ ખૂણો ACB પ્લસ માપ ખૂણો ACD બરાબર 180 અંશ થાય, બરાબર? હવે આવું છે ને તમે બધા બહિષ્કોણ માટે પરિણામ લખી શકો જુદું જુદું. જો અહીંયા બિંદુ A આગળ કોઈ બહિષ્કોણ બનતો હોત તો એ બંનેનો સરવાળો 180 અંશ થાય. B આગળ બનતો હોત તો એ બંનેનો સરવાળો 180 અંશ થાય. અત્યારે આપેલી આકૃતિ માટે મેં એક બહિષ્કોણ લખ્યો છે, એ બહિષ્કોણ માટે આ પરિણામ લખ્યું છે. આવા તમને 6 પરિણામ મળે, બરાબર? આપણે ખાલી એક સમજવા માટે લખ્યું છે, પછી આકૃતિ પરથી આપણે દાખલાની અંદર સમજી લઈશું ડાયરેક્ટ, બરાબર? હવે આ બહિષ્કોણ જે છે આ બહિષ્કોણની કેટલા બહિષ્કોણ મળે તો કે 6 બહિષ્કોણ મળે. એ પણ દર્શાવી દઈએ સાથે. ત્રિકોણના પ્રત્યેક શિરોબિંદુ આગળ બે એમ ત્રિકોણના કુલ 6 બહિષ્કોણ મળે. એક માર્ક્સનો BSQ થઈ ગયો કે ત્રિકોણના પ્રત્યેક શિરોબિંદુ આગળ કેટલા બહિષ્કોણની જોડ રચાય તો કે 2 અને ત્રિકોણને કુલ કેટલા બહિષ્કોણ મળે તો કે 6, બરાબર? કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. ચાલો હવે બહિષ્કોણ પૂરું થાય છે, હવે એના અંતઃસમુખ કોણની વાત કરીએ. એ પણ બહુ જ સહેલું છે. ત્રિકોણના જે શિરોબિંદુ આગળ બહિષ્કોણ રચાતો હોય ને એ સિવાયના જે બાકીના શિરોબિંદુ રહે ને, એટલે કે બાકીના શિરોબિંદુ આગળના જે ખૂણા એને આપેલા બહિષ્કોણના અંતઃસમુખ કોણ કહેવાય. આની આકૃતિ ફરીથી દોરું છું. ત્રિકોણ ABC માં અત્યારે બહિષ્કોણ કયો છે? ACD, બરાબર? બહિષ્કોણ કયો છે? ખૂણો ACD છે. બિંદુ C આગળ રચાય છે, બરાબર? તો હવે બાકીના બે ખૂણા કયા રહ્યા? C આગળ તો અહીંયા બહિષ્કોણ રચાઈ ગયો. બાકીના બે ખૂણા થશે A અને ખૂણો B. તો આ બંને ખૂણા છે ને એને આ બહિષ્કોણના અંતઃસમુખ કોણ કહેવાય. શું કહેવાય? અંતઃસમુખ કોણ. કોના? આપેલા બહિષ્કોણના. ખ્યાલ આવ્યો? બહિષ્કોણના અંતઃસમુખ કોણ મળે તમને. ત્રિકોણની અંદર તમને એમ કે અંતઃસમુખ કોણ, તો અંતઃસમુખ કોણ ત્રિકોણના ન ગણાય, બહિષ્કોણના ગણાય. અને બહિષ્કોણ ત્રિકોણ માટે ગણાય. ત્રિકોણનો બહિષ્કોણ એવું બોલાય. અને અંતઃસમુખ કોણ બોલ્યો તો બહિષ્કોણના અંતઃસમુખ કોણ એવું બોલાય, બરાબર? ચાલો શું કીધું? અત્યારે C બિંદુ આગળ બહિષ્કોણ બનતો હતો તો A અને B શું થશે? એના અંતઃસમુખ કોણ થશે. વિચારો તો A આગળ બનતો હોય તો જાતે નક્કી કરો તો બિંદુ A આગળ અહીંયા દાખલા તરીકે બને છે બહિષ્કોણ, તો એના અંતઃસમુખ કોણ કયા થશે? B અને C થશે, બરાબર? જે બિંદુ આગળ બને છે એ સિવાયના બાકીના બંને ખૂણાને એના અંતઃસમુખ કોણ કહેવાય. તો એ પણ આપણે દર્શાવી દઈએ. ત્રિકોણના જે શિરોબિંદુ આગળ બહિષ્કોણ રચાય છે તે શિરોબિંદુ સિવાયના બાકીના શિરોબિંદુ આગળના અંતઃકોણ એટલે કે ખૂણાઓને
આપેલા બહિષ્કોણના અંતઃસમુખ કોણ કહે છે। શું કીધું આપણે જે વાત કરી તે પ્રમાણે કે ત્રિકોણના જે શિરોબિંદુ આગળ બહિષ્કોણ રચાય છે તે શિરોબિંદુ સિવાયના બાકીના શિરોબિંદુ આગળના અંતઃકોણ। હવે અંતઃકોણ એટલે શું? જો આ બિંદુ C આગળ છે ને બે ખૂણા રચાય છે, આ ત્રિકોણનો બહારનો ખૂણો છે ને એટલે આને બહિષ્કોણ કહેવાય, અને આ ત્રિકોણનો અંદરનો ખૂણો છે એટલે એને શું કહેવાય? અંતઃકોણ કહેવાય। પણ આપણે જનરલી છે ને અંદરના ખૂણા માટે છે ને ખૂણા એવો જ શબ્દ વાપરીએ, ત્રિકોણના ખૂણા અથવા ત્રિકોણના કોણ આવું જ બોલતા હોઈએ, ત્રિકોણના અંતઃકોણ આવું નથી બોલતા, બરાબર? જ્યારે કોઈ બહિષ્કોણ હોય તો બહિષ્કોણના સંદર્ભ હોય ત્યારે એ વખતે આપણે બોલવું પડે કે ખૂણા C આગળ ખૂણો C, ત્યારે એમ ડાયરેક્ટ ન બોલી શકીએ। ખૂણો C એટલે કયો? બહિષ્કોણ કે અંતઃકોણ, એમ આપણે મેન્શન કરવું પડે, એટલે આપણે એનું આખું નામ લખી નાખીએ ACD અથવા ACB, એટલે ખ્યાલ આવી જાય કે અંતઃકોણ છે કે બહિષ્કોણ છે, બરાબર? પણ અંતઃકોણ એટલે શું થાય તમને ખ્યાલ હોવો જોઈએ, આપણે તો ખૂણા એવું જ બોલશું। તો આગળ શિરોબિંદુ આગળના અંતઃકોણ એ અંતઃકોણને આપેલા બહિષ્કોણના અંતઃસમૂહ કોણ કહે છે, બરાબર? ચાલો હવે અંતઃસમૂહ કોણ માટે આપણે પરિણામ લખીએ। અત્યારે આપણે આ આકૃતિ માટે જ બધું દર્શાવીએ છે, તો આપેલી આકૃતિમાં અંતઃસમૂહ કોણ કયા થશે? ખૂણો B અને ખૂણો A એ આપેલા બહિષ્કોણ ACD ના આપેલી આકૃતિ માટે આપેલ આકૃતિ પરથી ખૂણો A અને ખૂણો B ને ખૂણા A અને ખૂણા B ને ત્રિકોણ ABC ના બહિષ્કોણ કયો છે? ખૂણો ACD, બહિષ્કોણ ખૂણા ACD ના અંતઃસમુખ કોણ કહે છે। અંતઃસમુખ કોણ થાય આકૃતિ માટે આ બંને અંતઃસમૂહ કોણ થશે, બરાબર? ચાલો ફરીથી વિચારો કે જો બહિષ્કોણ મારો બદલાય તો એના માટે અંતઃસમૂહ કોણ બદલાવાના છે, એટલે આપણે ખાલી આ જે પરિણામ લખ્યું એ અત્યારે આ આકૃતિ માટે લખ્યું છે, આકૃતિ ચેન્જ થશે એમ આ પરિણામ બદલાશે, આપણે ખાલી કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે જે સિવાયના છે એ બંને અંતઃસમૂહ કોણ કહેવાય। હવે અંતઃસમૂહ કોણ માટે પણ એક પરિણામ છે કે ત્રિકોણના અંતઃસમુખ કોણનો સરવાળો એ ત્રિકોણના બહિષ્કોણ જેટલો થાય, એ તમારો પ્રમેય 6.8 છે। ત્રિકોણના અંતઃસમુખ કોણનો સરવાળો ત્રિકોણના બહિષ્કોણ જેટલો થાય। પ્રમેયની સાબિતી નથી, ખાલી વિધાન જ છે। તો આ વિધાન પરથી આપણે સમજીએ કે શું કીધું છે, આ બંને જે અંતઃસમુખ કોણ છે ને આનો સરવાળો બહિષ્કોણ જેટલો થાય। આકૃતિ માટે આપણે આખું આ પરિણામ છે ને જોઈએ। દાખલા તરીકે આ ત્રિકોણ ABC માં ખાલી આપણે કોઈ પણ એક ખૂણો ધારીએ છીએ, હું આ ખૂણો ધારી લઉં કે ખૂણો C છે એ કેટલાનો છે? 70 અંશનો છે, બરાબર? તથા આ બંને ખૂણા એ પ્રમાણે જો આપણી પાસે એક પહેલું પરિણામ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થશે? 180 અંશ થાય, બરાબર? તો એનો ઉપયોગ કરીએ, આ ખૂણા C ને 70 અંશ કહીએ, ખૂણા A ને 50 અંશ કહીએ, બરાબર? તો 70 અને 50 એટલે 120 થયા, તો ખૂણો B કેટલાનો હશે? 60 અંશનો હશે, બરાબર? ત્રણેયનો સરવાળો કરો 180 થઈ જાય છે, 60 50 એટલે 110 70 એટલે 180, ત્રણેય ખૂણા સરવાળો 180 થાય તો જ ત્રિકોણ રચાય। આટલું યાદ રાખજો। સીધી સમતલ સપાટી માટે આજે આપણું જે બોર્ડ છે ને પ્લેન અને સીધી સપાટી છે, વક્ર સપાટી નથી, તો સીધી સપાટી માટે છે ને ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો હંમેશા 180 અંશ થાય, આ સિવાય ક્યારેય સરવાળો ઓછો કે વધુ ન હોઈ શકે।
જ્યારે વક્ર સપાટી આવે ત્યારે સરવાળો 180 અંશ કરતા વધુ થાય, પણ એ વસ્તુ તો તમારે ગોલીય ભૂમિતિ મળવાની હોય. આપણી આ જીઓમેટ્રીમાં એ વસ્તુ છે જ નહીં, બરાબર? તો આપણે તો અત્યારે એ જ વસ્તુ પકડીને ચાલવાની કે ત્રિકોણ છે તો ત્રણેય ખૂણા સરવાળો 180 અંશ થાય ફિક્સ, બરાબર? ચાલો તો ઈ પ્રમાણે આપણે આ ત્રણેય માપ ધારી લીધા, ABC 50, 60 અને 70. તો હવે વિચારો તો મારે આ C બિંદુ આગળ બહિષ્કોણ બનાવવો હોય તો બહિષ્કોણ એટલે આ બંને ખૂણા કેવા હોય? રેખિક જોડના. જો બંને સરવાળો 180 અંશ હોય, રેખિક જોડના ખૂણા થાય. તો એ હિસાબે જોઈએ તો આ 70 અંશ છે તો આ કેટલાનો થાય? 110 અંશનો થવો જોઈએ, તો જ બંનેનો સરવાળો 180 અંશ થાય, બરાબર? તો હવે આપણું આ જે પરિણામ છે ને, આ પરિણામને ચેક કરો કે અંતઃસમૂહ કોણનો સરવાળો બહિષ્કોણ જેટલો થાય. આ ત્રિકોણ માટે અંતઃસમૂહ કોણ કયા થશે? ખૂણો A અને B. અને બહિષ્કોણ કયા થાય? ખૂણો ACD થાય, બરાબર? C આગળ બહિષ્કોણ રચાય છે તો બાકીના બધા બંને અંતઃસમૂહ કોણ. ચેક કરો આ બંનેનો સરવાળો છે ને આની જેટલો થશે. જો 60 + 50 એટલે આવ્યું 110. તો આપણું પરિણામ જે પ્રમેય 6.8 છે થઈ ગયું સાબિત, બરાબર? સાબિતી નથી આપણે પણ સમજીએ છીએ અત્યારે, આપણે ખાલી ઉદાહરણ લઈને. તો ત્રિકોણના અંતઃસમૂહ કોણનો સરવાળો કર્યો તે કોની જેટલો થયો? બહિષ્કોણ જેટલો થયો ત્રિકોણના, બરાબર? તો આ આપણે પ્રમેય 6.8 સ્વરૂપે આ વિધાન આપણે લીધું અને આ વિધાન સાબિતી વગર આગળ આપણે બધી જગ્યાએ વાપરી શકશું, બરાબર? તો આપણી આ આકૃતિ માટે દર્શાવવું અથવા તો ફરીથી આપણે આકૃતિ દોરી નાખીએ તો ફરીથી આકૃતિ ABC અને ફરીથી બિંદુ C આગળ જ બહિષ્કોણ આપણે લઈએ છીએ ACD. તો આ બહિષ્કોણ ACD ના અંતઃસમૂહ કોણ થશે? ખૂણો A અને ખૂણો B. આ ખૂણો A અને B નો સરવાળો એ ACD જેટલો થશે. માટે માપ ખૂણો A પ્લસ માપ ખૂણો B બરાબર માપ ખૂણો ACD, બરાબર? આપણો આ જે પ્રમેય છે એ પ્રમેયના આધારે આકૃતિના પરિણામ થઈ. ફરીથી આકૃતિ ચેન્જ થશે એમાં પરિણામનો આપણે ઉપયોગ કરી શકશું. આ બે બહુ જ આમ તો આજે જોઈએ તો જેટલી વસ્તુ ભણ્યા ને બધી વસ્તુ હવે પછી દાખલાનો ઉપયોગમાં લેવાની છે. આના આધારે જ દાખલા તમારા દાખલાનો જે જવાબ છે આવવાનો છે, સાબિત થશે, બરાબર? પરિણામો તમારા ત્રિકોણના ત્રણેય ખૂણા સરવાળો 180, ત્રિકોણના કોઈ પણ ખૂણા આગળ બહારની તરફ રેખિક જોડનો ખૂણો બને અને એનો બહિષ્કોણ કહેવાય. બહિષ્કોણની સિવાયના બાકીના બે ખૂણા છે ને અંતઃસમૂહ કોણ કહેવાય. અંતઃસમૂહ કોણનો સરવાળો બહિષ્કોણ જેટલો થાય. આ ચાર પરિણામ આજે આપણે ભણ્યા, બરાબર? અને આ ચારે ચારનો ઉપયોગ આપણે કરશું. તો આજે જેટલું ચાલ્યું એટલું વ્યવસ્થિત બે વખત રફ બુકમાં, એક વખત પાટી બુકમાં લખીને તૈયાર કરજો, બરાબર? ઓકે, થેન્ક યુ.